મહત્વના સમાચાર પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા બિમલ શાહની કારને અકસ્માત નડ્યો છે। કપડવંજના ચકલિયા કુવા પાસે બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારી। જો કે સદનસીબે બિમલ શાહનો આબાદ બચાવ થયો છે અને અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ વળી ગયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, અકસ્માતની ઘટના શું વિગતો? ગીતા, જે રીતના અકસ્માત સર્જાતા હોય છે ને બેફામ ડમ્પરો જે ચાલતા હોય છે તે ડમ્પરોએ અકસ્માત કરતા હોય છે, ત્યારે આ અકસ્માતમાંથી હવે નેતાઓ પણ બાકાત નથી। કહી શકાય કે કપડવંજ નજીક જે તોરણા પાટિયા છે, જે કપડવંજનું તોરણા પાટિયાથી છીપડી જવા તરફના જવા વાળા રસ્તા ઉપર ચકલિયા કુવા પાસે અકસ્માત સર્જાયો ને અકસ્માત એ કારણે સર્જાયો જે કારમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના અને પૂર્વ મંત્રી બિમલ શાહ આ કારમાં સવાર હતા। તેમની જ ગાડી છે, તે જ કારને ક્યાંક ને ક્યાંક જે ડમ્પર બેફામ ચાલતા ડમ્પરે અકસ્માત સર્જ્યો અને જે ગાડી છે તે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો। કહી શકાય કે સદનસીબે જે પૂર્વ મંત્રી બિમલ શાહ છે તેમને કોઈ ઈજાઓ નથી પહોંચી, પરંતુ ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાતા લોકોના ટોળા પણ ભેગા થયા હતા અને સાથે સાથે બિમલ શાહના જે કાર્યકર્તાઓ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। બિમલ શાહની વાત કરવામાં આવે તો બિમલ શાહને કોઈ ઈજાઓ નથી પહોંચી, એટલે બિમલ શાહ પણ સુરક્ષિત છે। પરંતુ મહત્વની બાબત છે કે અકસ્માત અમદાવાદ જતા જે ડમ્પરો છે તે પીઠાઈ ટોલ પ્લાઝા ટેક્સ બચાવવા માટે તોરણા છીપડી માર્ગ ઉપર થઈ બેફામ દોડતા હોય છે, ત્યારે તોરણા છીપડી માર્ગની જો વાત કરવામાં આવે તો તે માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે, એટલે અવારનવાર આવા અકસ્માત સર્જાતા હોય છે અને નાની મોટી લોકોને ઈજાઓ પહોંચતી હોય છે। ત્યારે અહીં આગળના રહીશોની સ્પષ્ટપણે માંગણી છે કે આ જે ડમ્પરો છે જે બેફામ ચાલે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।